નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આ વિડીયોમાં આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 2 એનિમલ્સ અવર ફેithફુલ ફ્રેન્ડ્સ જેમના ભાગ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। ભાગ નંબર 1નો વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો। અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેમાં તમે જોડાઈ શકશો અને જેમાં તમને અવનવા વિડીયો અને પીડીએફો પણ તમને મળતી રહેશે અને પાઠના વિડીયો પણ તમને મળતા રહેશે। શરૂ કરીએ। રાઇટિંગ। સ્ટડી ધ pictures. Filling in the blanks, selecting suitable words from the bracket. જોઈએ બ્રેકેટની અંદર આપણે વર્ડ્સ આપેલા છે। હવે ખાલી જગ્યામાં આપણે નંબર 1 ઇટ ઇઝ અ ખાલી જગ્યા ગાર્ડન, તો બ્યુટીફુલ। નંબર 2 ધેર આર ખાલી જગ્યા ઓર ડિફરન્ટ કલર્સ, ફ્લાવર્સ। નંબર 3 બટરફ્લાઈઝ આર ખાલી જગ્યા અરાઉન્ડ ધ ફ્લાવર, fluttering. Number 4 a boy is ખાલી જગ્યા the plants, watering. Number 5 there is a big ખાલી જગ્યા at the corner of the garden, tree. Number 6 two ખાલી જગ્યા are sitting on the branch of the tree, birds. Number 7 a cat is playing ખાલી જગ્યા the tree, under. Number 8 there is a squirrel on the ખાલી જગ્યા of the tree, trunk. Complete the story with the words given in the bracket. ચાલો અહીં સ્ટોરી આપેલી છે અને નીચે આપણે બ્રેકેટ બી આપેલા હશે અને જે સ્ટોરીની અંદર આપણે જોઈશું ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ। અહીં તમને બ્રેકેટ્સની અંદર કેટલાક વર્ડો આપેલા છે, જોઈએ તો once there was a fox. He was hungry. He went in search of food. The fox could not find any food. At last he reached the farm of grapes. He saw branches of grapes. He wanted to eat the grapes. His mouth began to water. He tried to get the grapes. He jumped again and again, but all his efforts were useless. The grapes were too high to reach. He got tired. He was sure that he could not get the grapes. He went away saying, "The grapes are sure." વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 12ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો। અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને। ત્યાર પછી જોઈએ લેંગ્વેજ ફંક્શન્સ। સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ। જોઈએ આપણે અહીં એક્ઝામ્પલ આપેલું છે વન અને મોર, તો અહીં વન એટલે કે એન એપલ, એક એપલ છે, અહીં એ એપલ એક કરતાં વધારે છે એટલે મેની છે, તો એપલ્સ। ત્યાર પછી આપણે જોઈએ આગળ વન્સ અને મોર, તો અ બોય બોયઝ, એન અમ્બ્રેલા umbrellas, a flower flowers, a ball balls, a dog dogs। અહીં વન એટલે એક છે અને જ્યારે મેની એટલે એક કરતાં વધારે છે। ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ। જોઈએ આપણે અહીં આપણને ધીસ એટલે નજીકની વસ્તુ દર્શાવી છે અને એક વસ્તુ માટે, અને જ્યારે ધીસ THES દૂરની વસ્તુ માટે પણ એક કરતાં વધારે। અહીં પણ ધેટ, તો જે દૂરની વસ્તુ માટે પણ એક જ વસ્તુ, અને જ્યારે ધોઝ એક કરતાં વધારે અને જે દૂરની વસ્તુ માટે। અહીં આપણે ધીસ છે તે નજીક જ લઈશું પણ એક કરતાં કેવી વધારે। જોઈએ નંબર 1 ખાલી જગ્યા આ ટ્રક્સ, જો અહીં ક્યાં આપેલા છે, દૂર આપેલા છે, એક કરતાં વધારે છે એટલે ધોઝ, THOSE। નંબર 2 ખાલી જગ્યા ઇઝ અ કેમેરા, એ પણ દૂર છે એટલે ધેટ, પણ એક જ કેમેરો છે એટલે ધેટ। નંબર 3
જે અહીંયા આપણી નજીક છે અને એક જ છે એટલે કાઇટ. ખાલી જગ્યા ઇઝ અ કાઇટ. ધીઝ. નંબર 4, બોલ પણ નજીક છે અને એક કરતાં વધારે છે એટલે ધીઝ આર બોલ્સ. અહીં આપણે વોચ આપેલી છે તે દૂર છે અને એક કરતાં વધારે છે તો ધોઝ આર વોચીસ. નંબર 6, ધીઝ. તો અહીં જે પેન છે જે નજીક છે અને એક જ છે તો ધીસ ઇઝ અ પેન. નંબર 7, અહીં જે બેગ છે તે દૂર આપેલી છે અને એક જ છે એટલે ધેટ ઇઝ અ બેગ. અહીં નંબર 8, જે ચેર છે એ નજીક છે પણ એક કરતાં વધારે છે એટલે ધીઝ આર ચેર. વસ્તુ નજીક મૂકીને ધીસનો ઉપયોગ અને દૂર મૂકીને ધેટનો ઉપયોગ સમજાવવો. અહીં રેડ એરો એ નજીકનું અંતર જ્યારે દર્શાવે છે અને જે ગ્રીન એરો છે જે દૂરનું અંતર બતાવે છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્ટ્રીક આઉટ ઇનઅપ્રોપ્રિએટ વર્ડ્સ. જોઈએ હાઉ મેની એન્ડ ધેર. તો હાઉ મેની એપલ્સ આર ધેર? ધેર આર 1 red apple. There are 4 green apples. There is અને there are. જોઈએ how many lines are there? તો there are 2 lines. ત્યાર પછી જોઈએ નંબર 2, how many giraffes are there? તો there is 1 giraffe. Number 3, how many elephants are there? There is 1 elephant. Number 4, how many birds are there? So there are 4 birds. Number 5, how many monkeys are there? There are 2 monkeys. Vocabulary જોઈએ આપણે. Write the names of animals in the blank. જોઈએ અહીંયા આપણે એનિમલ્સનું ચિત્ર આપેલું છે અને નીચે જે બ્લેન્ક આપેલી છે જેમની અંદર આપણે સ્પેલિંગને ફિલઅપ કરવાનું છે. તો જોઈએ LION લાયન. લાયન એટલે સિંહ. TIGER ટાઈગર એટલે વાઘ. ત્યાર પછીનું ચિત્ર છે CHEETA ચિત્તા એટલે ચિત્તો. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. GRAFFE જીરાફ એટલે જીરાફ. MONKEY મંકી એટલે વાંદરો. FOX ફોક્સ એટલે શિયાળ. DEER ડિયર એટલે હરણ. Find and color the name of animals as show. જોઈએ આપણે લાયન, એલિફન્ટ, ત્યાર પછી જીરાફ, ચિત્તા, ડિયર, ટાઈગર, ફોક્સ, ત્યાર પછી મંકી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના તમામ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની PDF અને બુક તમે મેળવી શકો છો. અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને. ચાલો ત્યાર પછી આપણે એક્ટિવિટી જોઈએ. ફાઇન્ડ યોર પેર. નંબર 1, શિક્ષક બોર્ડ પર 2 ભાગમાં અહીં આપેલા વાક્યો લખશે. There is a pen. There are pens. There is a pencil. There are pencils. There is a book. There are books. There is a textbook. There are textbooks. There is a fan. There are fans. There is a paper. There are papers. There is an apple. There are apples. There is an elephant. There are elephants. નંબર 2, શિક્ષક વિદ્યાર્થીઓને જુદા જુદા શબ્દોના એકવચન અને બહુવચન લખેલા કાર્ડ વહેંચશે. આ રીતના મેંગો અને મેંગોઝ. મેંગો એ એકવચન છે, મેંગોઝ ES લાગેલું પાછળ એ બહુવચન છે. નંબર 3, તેમને પોતાના મિત્રોને શોધવાના રહેશે જેમ કે મેંગોવાળું
ફ્લેશ કાર્ડ ધરાવતો વિદ્યાર્થી મેંગોઝવાળા ફ્લેશ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીને શોધશે. તે વિદ્યાર્થીને શોધ્યા બાદ શબ્દ પરથી પૂર્ણ વાક્ય બોલશે. ઉદાહરણ તરીકે, આઈ હેવ અ મેંગો, આઈ હેવ અ મેંગોઝ. નંબર 4. જો જોડી પહેલાં બની જશે, તે પોતાના શબ્દો બોર્ડ પર પાડેલા ભાગમાં શિક્ષકની મદદથી લખશે. નંબર 5. તમામ વિદ્યાર્થીઓની જોડી બની જાય અને વાક્યો લખાઈ જાય પછી તમામ વાક્યો શિક્ષક વર્ગ સમક્ષ વાંચશે. સ્પીકિંગ. રીડ, મેક પેર્સ એન્ડ એન્ટ્રા. તો હેલો, આઈ વોન્ટ ઇઝ યોર નેમ? હાય, માય નેમ ઇઝ સોહા. વોટ ઇઝ યોર નેમ? આઈ એમ રીમા. હાઉ ઓલ્ડ આર યુ? I am 6 years old. Good morning, this is my father. His name is Ramesh Bhai. He is a teacher. Good morning, this is my mother. Her name is Priya Ben. She is a doctor. Write and speak on my favorite animal. The lion is my favorite animal. It is a wild animal. It lives in the forest. It is called the king of the forest. The lion has thin long hair on its neck. It is called mane. The lion has sharp teeth and claws. The lion is a very strong animal. It roars. It lives in a den. The female lion is called a lioness. The baby lion is called a cub. Do it yourself. Find the pictures of animals from newspaper or magazines. Cut and paste them on the project paper. Write their name. Lion, dog, ટાઈગર, હોર્સ. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ, જેમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક જેના સ્કેનરો અહીં તમને આપેલા છે, જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને તમામ પાઠના વિડીયો અને પીડીએફની લિંક પણ તમે મેળવી શકો છો. તો ફરી આપણે મળીશું યુનિટ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 2ના બંને ભાગના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.